એની કન્ડિશન એકદમ ખરાબ છે અને હવે જઈએ છીએ આપણે હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં છો ને? ગાડી વોશિંગ કરાવવાની છે. ગાડીમાં થોડું કામ બાકી છે, એક ગાડીનું કામ કરાવવાનું છે, તો પહેલાં એ આપણે કરાવવા જઈએ છીએ. નડિયાદમાં આપણે કામ કરાવ્યું હતું ગાડીનું, તો ત્યાંથી આવી છે એવી ને એવી જ, એટલે બધા વોશિંગ કરાવી છે આપણે, ને કુલન્ટ બે વસ્તુ ચેન્જ કરાવવાનું છે. ગાડીની કન્ડિશન એકદમ ખરાબ છે. જો અંદરથી બે બતાવું તમને. ચાલો જી ચાલો, હવે ફાઇનલ આપણે નીકળીએ છીએ હવે ગાડી વોશિંગ કરવા માટે. ગાડી તો બહુ ગંદી છે, તો તમે તઈ સીધા એક સર્વિસ સેન્ટરમાં જઈને બતાવું છું, જ્યાં વોશિંગ કરાવીશું તૈયારી જ. જો કાચ એકલો સાફ કર્યો છે મેં, આપણે બધી ગંદી જ છે. તો આગળ ખાલી ફ્રન્ટ કાચ સારી રીતે સાફ કરી નાખ્યો છે. અંદરથી કામકાજ ચાલુ થઈ ગયું છે, પછી બહારથી બતાવું તમને. ક્યાં પાણી ચાલુ થયા છે હવે ગાડીનું વોશિંગનું કામકાજ. જો લો ગાડી પૂરી ચમકી ગઈ છે, જોરદાર થઈ ગઈ છે. અંદરથી બી બતાવું તમને. જો અંદરથી મસ્ત ચમકી ગઈ છે. ચલો જી ચલો, મસ્ત ગાડી ચમકી ગઈ છે. જો તો હવે આપણે નીકળીએ છીએ હવે ફાઇનલી. હવે નીકળીએ. જો ફાઇનલી નીકળી પણ ગયા છે. પેટ્રોલ પહેલાં પુરાઈ લઈએ. પેટ્રોલ નથી પુરાવાનું લીધે પેટ્રોલ પહેલાં પતી ગયેલું છે. પેટ્રોલ પુરાઈ લઈએ પહેલાં. તો હજી લો પેટ્રોલ પુરાઈને પાછળ વળીએ છીએ હવે. પેટ્રોલ પુરાઈને હવે પાછળ નીકળીએ છીએ આપણે. અને હવે જઈએ છીએ આપણે કુલન્ટ ચેન્જ કરવા માટે. કુલન્ટ બી થોડોક પ્રોબ્લેમ હતો, એટલે તો કુલન્ટ બી ચેન્જ કરાવવા જઉં છું. તો કુલન્ટ ચેન્જ કરાવીને પછી આપણે મળીએ આગળ. રસ્તામાં કામ ચાલુ છે સરદાર સ્ટેટ પર. જ્યાં જુઓ ત્યાં ખાડા કામકાજ ચાલુ થઈ ગયું છે હવે. આવી ગયા સરદાર સ્ટેટથી નજીક જ છે. આપણે જવાનું છે સમ્રાટ મોટર્સમાં. ચાલો આવી ગયા આપણે ઘેરે છે. આવી ગયા કુલન્ટ ચેક કરીને પછી નીકળીએ પાછા. લો ભાઈ, ગાડી આપણી લાગી ગઈ છે ગેરેજમાં. લોજીલો ફાઇનલ આપણે ચાલુ થઈ ગયું છે. કુલન્ટનું એર કાઢીએ છે નીચેથી, તો એર કાઢીને પછી ફટાફટ કામ કરવાનું છે આપણે. અહીંથી નીકળી જશે ને? અહીંથી નીકળશે. જો ફાઇનલ હવે આપણે કુલર નાખીએ છીએ. કુલર એડ ગાડીની અંદર ફટાફટથી એડ કરી પછી જવાનું છે આપણે ગામડે. એકચ્યુઅલી અમને ગાડી ગઈ હતી બહાર આપણી, તો તૈયારી નડિયાદમાં આપણે ગાડીમાં પ્રોબ્લેમ થયો હતો, તેનું સોલ્વ કરવા માટે આપણે કર્યું છે આ. જો હવે એર નીકળવાનું ચાલુ થશે, તો એ આપણે જ્યાં પાણી કુલન્ટ ભરેલું છે, જો પાણી અપડાઉન થાય છે ને, એટલે એર નીકળે છે. જો ફાઇનલી હવે એર નીકળી જશે. જો આ નીકળીને કુલન્ટ બધું નીકળે છે, એટલે એર નીકળી ગઈ, ડન થઈ ગયું જેવું. એટલે આ કામ આપણું પતી ગયું છે. હવે સીધું પેક કરી ને જવાનું છે ઘરે. ને એમને મને ફોન આવ્યો હતો કે મારે બેન લોકો આવે છે, તો થોડું કામ પતાવજો બાકી છે, તો કામ પતાવીને પછી નીકળશું. ને ત્યાં સુધી બેન લોકો બી આવી જશે, એટલે ફટાફટથી નીકળી જશે આપણે.
ચલો જી ચલો, ફાઇનલી કામ થઈ ગયું છે, કુલન્ટ ચેન્જ થઈ ગયું છે. હવે નીકળીએ છીએ આપણે આગળ ઘરે. ને જવાનું છે પેલું સવારમાં વાત થઈ હતી બા જોડે, તો મારા નાની ત્યાં જવાનું છે, તો ત્યાં જવાનું મારે ઘરે જઈને જીજાજીને એમને આવી ગયા, ફોન આવ્યો તો મને, તે લોકો આવી ગયા છે, તો ફટાફટ આપણે ત્યાં જઈએ. ને ઓલમોસ્ટ આપણે અમને પહોંચવા આવ્યા છે પાણી ટાંકી પાસે. તો ચલો. શું છે આ? જોયું ને કેટલો મોટો હતો ચરખો. ઉત્તરાયણમાં લીધું તો કામ લાગી જાય પતંગો ચગાવવા માટે. આવી ગયા છે આપણે સુપર બેકરી, ને ઘરે પહોંચવા જ આવ્યા છે. કઈ નવું વસ્તુ જોવા મળે તો બતાવી દઉં છું. જો લો ફાઇનલ આપણે પહોંચી ગયા છે ઘરે. આવી ગયો છું ઘરે. દેખો મારી છોકરી ખુશ થઈ ગઈ મને જોઈને. આવી ગયા છે આપણે ઘરે ફાઇનલી. ચલો જી ચલો, ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે. કેવું સંજય? કેવું છે કઈ જતી નહીં? આ જો આ એક નંગ. હેપી બર્થડે બોય, હેપી બર્થડે. ચાલ તો આપણે રાઈડ પર આવવાની તૈયાર ને? તૈયારી. પ્રિન્સ પર આવે છે આપણે 1 કિલોમીટરની રાઈડ પર. હેલો ગાઈસ, ફાઇનલી આપણે આ વિડીયોને એન્ડ કરીએ છીએ. ગાડી સર્વિસ કરાવી દીધી, કુલન્ટ બદલાવી દીધું, ગાડી ધોવરાઈ નાખી છે. તો આપણે એ વિડીયોને એન્ડ કરીએ છીએ ને મળીએ એક નવા એક વિડીયોની અંદર. તો જો ચેનલ પર નયા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, શેર કરજો. વધારે ગમ્યું હોય તો બીજાને મોકલજો, બીજા પર મોબાઈલ લઈ સબસ્ક્રાઈબ કરી જ નાખજો. તો મળીએ એક નવા કોઈ વિડીયોની અંદર. ચલો બાય બાય.